મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં સરખેજથી ધોલેરા ભાવનગર મેટ્રો ટ્રેન અંગેના મહત્વના પ્રોજેક્ટનો કરાવ્યો રિવ્યૂ. સાથે જ ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી અને અમદાવાદમાં યોજાનાર મિલેટ મહોત્સવ અંગે ચર્ચા. તો ગુજરાત યુસીસી બિલ વિધાનસભા ગૃહમાં ચર્ચા માટે થશે રજૂ. આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ મેનેજમેન્ટથી ગુજરાત બનશે વોટર સરપ્લસ. સ્ટેટ વિધાનસભા ગૃહમાં નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર. જળસંપત્તિ પાણી પુરવઠા મંત્રીએ કહ્યું, જળ સંચય ક્ષેત્રે ગુજરાતે દેશમાં દ્વિતીય સ્થાન મેળવી રાષ્ટ્રીય સ્તરે વધાર્યું ગૌરવ. રાજ્યને મળી નવી 182 બસોની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી બસોને આપી લીલી ઝંડી. વિધાનસભા અધ્યક્ષ સહિત અન્ય મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. 27 લાખથી વધુ મુસાફરોને સલામત સેવા પૂરી પાડે છે ગુજરાત એસટી. ગુજરાત એટીએસની કાર્યવાહી. ઉત્તર પ્રદેશથી નશીલા પદાર્થના જથ્થા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ. તો અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા 4 આરોપીઓની કરી અટકાયત. એલપીજી બાદ ક્રૂડ ઓઇલનો જથ્થો લઈ ભારત પહોંચ્યું જહાજ. ગલ્ફ ઓફ ઓમાન પાર કરી 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈ જગલાડકી પહોંચ્યું કચ્છના મુન્દ્રા બંદરે. તો દેશમાં ક્રૂડ ઓઇલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ. ઘરેલું એલપીજીના ઉત્પાદનમાં 40% વૃદ્ધિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સેવાનિવૃત્ત સાંસદોને વિદાય આપતા તેમના યોગદાનની કરી પ્રશંસા. કહ્યું, રાજકારણમાં ક્યારેય પૂર્ણ વિરામ નથી હોતું, શરૂ થાય છે વિરાસતની પ્રક્રિયા. આજે રાજ્યસભામાં 37 સાંસદોનો કાર્યકાળ થઈ રહ્યો છે સમાપ્ત. દેશના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા કેન્દ્ર સરકારે ભવ્ય અને એસએચપી ડેવલપમેન્ટ યોજનાને આપી મંજૂરી. કેબિનેટે વર્ષ 2023-24 સિઝન માટે કપાસ ખરીદી માટે ₹1,718.56 કરોડની એમએસપી ફંડિંગને આપી મંજૂરી. સાથે જ ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહેરાઇચ વચ્ચે 4 લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈવે 927ના નિર્માણને પણ અપાઈ મંજૂરી. તો ગુજરાત વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી. તપાસમાં કંઈ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રાજ્યના પોલીસ વડા, ગૃહ સચિવ સહિત અન્ય અધિકારીઓ સાથે બેઠક. તો મુન્દ્રા પોર્ટને પણ ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવવાની મળી ધમકી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી. જામનગર, અમરેલીમાં કરા સાથે વરસાદ. ઘઉં, ચણાના નુકસાનની ભીતિ. તો મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં મળી આંશિક રાહત.